નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાયોટિંગ મારામારીની પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ 2 ઇસમોની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ। પ્રથમ બનાવમાં ફરિયાદી તથા શાહિદ નાઓ સાથે એક્સેસ મોપેડ લઈ જવા જઈ રહેલ તે વખતે આરોપીએ સાગરીતો સાથે મળી એક સંપ થઈને ગેરકાયદેસર મંડળી બનાવી પોતાનો સામાન્ય હેતુ પાર પાડવા ઈરાદેલ લાકડાના દંડા, લોખંડની પાઇપ, ચપ્પુ જેવા મારક હથિયારોથી સજ્જ થઈને ફરિયાદીનો પીછો કરીને ફરિયાદી ફતેગંજ જૂના ઉડા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો। તે વખતે જાહેરમાં આરોપીને સાગરીતો સાથે મળી ફરિયાદી ઉપર હુમલો કરી બોલાચાલી ઝઘડો કરી ફરિયાદી તથા શાહિદોને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડીને આરોપીએ પોતાના પાસેનું ચપ્પુ શાહિદને પેટના ભાગે, દાઢીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય તથા બીજા બનાવમાં ફરિયાદી નાઓની ચાય જાયકા નામની દુકાનમાં આરોપીએ સાગરીતો સાથે મળી દુકાનમાં પ્રવેશ કરીને સહ આરોપીઓ સાથે અંદર ઝઘડો કરી પૂલ ટેબલની સ્ટીક બેલ્ટ અને ખુરશીઓથી મારામારી કરી ફરિયાદીની દુકાનના સ્ટાફના માણસો સાથે બોલાચાલી ગાળાગાળી ઝઘડો કરીને ધમકીઓ આપીને દુકાનમાં નુકસાન કરીને માનવજાતને જોખમમાં મૂકી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ। ત્રીજા બનાવમાં ફરિયાદીનાઓ તેમના ઘરે હાજર હતા તે સમયે ફરિયાદી આરોપી ફટાકડા ફોડતા હોય ફરિયાદીએ ફટાકડા ફોડવાની ના પાડતા આરોપીએ સાગરીતો સાથે મળી ફરિયાદી સાથે શાહિદો સાથે જાહેરમાં બોલાચાલી ઝઘડો કરી શાહિદનાઓને આરોપીએ પોતાના પાસેના લાકડાના દંડા વડે માર મારી તથા ચોથા બનાવમાં ફરિયાદીનાઓ પોતાના બુલેટ મોટરસાયકલ લઈને નોકરીએ જતા હતા અને ધર્મસિંહ દેસાઈ રોડ પંડિત દીનદયાલ સ્કૂલ પાસેથી પસાર થતા હતા ત્યારે આરોપીએ સાગરીતો સાથે જઈ ફરિયાદીને રોકી ફરિયાદી સાથે જાહેરમાં બોલાચાલી ઝઘડો કરી ફરિયાદીને લાકડાના દંડાઓ સાથે માર મારી ફરિયાદીને ડાબા પગમાં ફ્રેક્ચર કરીને જમણા હાથમાં ગંભીર ઇજાઓ પહોંચાડી એકબીજાની મદદગારી કરી હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે।